ઈશાન કિશનની તાબડતોડ રોકેટ શરૂઆત હોય કે પછી આપણા હાર્દિકભાઈની 109 મીટર લાંબી સિક્સ. ભાઈ ગુજરાતી પાવર છે, દેખાવાનો તો ખરો જ ને. ટી20 વર્લ્ડ કપ 2026 ની બીજી મેચમાં નામીબિયાને હરાઈને ભારતની ટીમ પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી ઉપર આવી ગઈ છે. ભાઈ અભિષેક શર્માની શું અપડેટ છે? પાકિસ્તાન સામેની મેચ રમવાના છે કે નહીં? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. પહેલી મેચમાં યુએસએ સામે સૂર્યકુમાર યાદવ શો જોવા મળ્યો હતો, તો હવે નામીબિયા સામે આવતાની સાથે જ ઈશાન કિશનના નામનું તોફાન. ભાઈ 24 જ બોલમાં 5 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 61 રન. ઇનફેક્ટ તેમના પાર્ટનર સંજુ સેમસને પણ આવતાની સાથે 8 બોલમાં 22 રન ફટકારી દીધા હતા. એટલે એક સમયે ભારતીય ટીમનો સ્કોર 7 ઓવરની પહેલા જ 100 રન ઉપર જતો રહ્યો હતો. ભલે મિડલ ઓર્ડરમાં આ વખતે સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા બંને આઉટ થઈ ગયા હતા, પરંતુ પછી આવે છે ભાઈ ગુજરાતનો વિફરેલો વાઘ. યસ, હાર્દિક ક્લચ પંડ્યા. 28 જ બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે તાબડતોડ 50. નામીબિયાના લગભગ બધા જ બોલર્સની કાયદેસર ધોલાઈ કરી નાખી હતી. જોકે ભાઈ નામીબિયાનું કમબેક પણ આપણને એટલું જ સ્ટ્રોંગ જોવા મળ્યું હતું. છેલ્લી 10 ઓવરમાં તેમણે ફક્ત 89 રન જ આપીને ભારતની 7 વિકેટો પાડી નાખી હતી. હવે 200 રનની ઉપર બોર્ડ ઉપર વાગી ગયા હોય તો પછી આપણા બોલર્સ, એમાં પણ ખાસ કરીને સ્પિનર્સ થોડી હલવા દેવાના હતા. વરુણ ચક્રવર્તીના મિસ્ટ્રી મેજિક સામે નામીબિયાની ટીમ કમ્પ્લીટલી ધરાશાયી થઈ ગઈ હતી. અને આ સાથે જ ટીમ ઇન્ડિયાએ એકદમ ડોમિનેશન સાથે નામીબિયાને હરાઈને ટી20 વર્લ્ડ કપ 2026માં બેક ટુ બેક પોતાની બીજી મેચ જીતી લીધી છે. હવે નેક્સ્ટ મેચ 15મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાવાની છે, એ પણ શ્રીલંકામાં. અભિષેક શર્મા રમવાના છે કે નહીં? તો કેપ્ટન સૂર્યકુમાર યાદવનું સ્ટેટમેન્ટ તો કંઈક આવું કહે છે: અભિષેક ઇઝ સ્ટીલ નોટ ફાઇન, હી વિલ મિસ અ ગેમ ઓર ટુ. યસ, એટલે કદાચ અભિષેક શર્મા પાકિસ્તાન સામેની મેચ પણ ગુમાવી શકે છે. જે પણ ઓફિશિયલ અપડેટ હશે એ સૌથી પહેલા તમને ગુજરાતી ભાષામાં અહીં જોવા મળી જવાની છે. તો ક્રિકેટના આવા જ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ ભૂલ્યા વગર આ પેજને ફોલો કરી લે.